પણ હજી આપણે 5 મિનિટ્સ એને રહેવા દઈએ, કેમ કે આપણી સ્ટીક હજી પૂરી તરહ ક્લીન નથી નીકળી. પાછું આપણે કુકરને કવર કરીને મૂકી દઈશું જેમ હતું એમ. 5 મિનિટ્સ થઈ ગઈ છે, આપણે ફરીથી એકવાર ચેક કરી લઈએ. अपनी स्टिक क्लीन है, मीन्स कि अपनू केक रेडी है. હવે આપણે આને પેન માં अपना कुकर में से निकाली लेसू અને रूम टेम्परेचर पर आवे ત્યાર તક એને ઠંડુ થવા દેશું. આ रूम टेम्परेचर पर આવી ગયું છે. ઓકે, આપણે આને નિકાલી લઈએ. અને આપણે કટ કરી લેશું. પહેલા માર્કિંગ કરશું અને પછી જ કટ કરશું. ઓકે, હવે આપણે રસમલાઈ યુઝ કરી રહ્યા છે, તો આપણે રસમલાઈનું પહેલા મિલ્ક નાખશું. અહીંયા આપણે શુગર વોટર યુઝ નહીં કરીએ, શુગર સિરપ નહીં ડાલીએ. અહીંયા આપણે જે રસમલાઈનું મિલ્ક છે એ નાખશું. આના પર આપણે શુગર સિરપ નહીં નાખીએ અને જે પાણી જે દૂધ હોય છે રસમલાઈમાં એ જ આપણે યુઝ કરશું.